વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ફરી તમારું સ્વાગત છે એક નવા દિવસમાં. આજે છે 16 ઓગસ્ટ 2025. અત્યારે અમે લોકો જે જગ્યા ઉપર છે અમારી આંખે જ જોયું કેટલી સુંદરતા છે. રોશનનું કહેવું એવું છે કે આખી રાત થોડો વરસાદ ચાલુ હતો પણ અત્યારે વરસાદ નથી. પણ જે ગિરનાર પર્વત છે એ ગિરનાર પર્વત અત્યારે આખો વાદળોથી ઢંકાઈ ચૂક્યો છે. હવે બસ ખાલી થોડી વારમાં બધા ફ્રેશ થઈ જશે કેમ કે હવે આજે જે પ્લાન છે એ પ્લાન અમારો 3 થી 4 જગ્યાઓ એવી છે કે જે અહીંયા આગળની મોસ્ટ ફેમસ છે કે જ્યાં આગળ લોકો ફરવા માટે જવાનું ચૂકતા નથી. તો અમે લોકો ટ્રાય કરીશું એવી જગ્યાઓ ઉપર જ જવાનું. બાકી ગિરનારની અંદર આવીને એટલું સરસ લાગે છે, એટલું સરસ ફીલ થાય છે. આ નજારો જોઈને જ મારી તો આંખો ફાટી ગઈ છે. આ અમારો રૂમ હતો. અંદર તમે એન્ટર થાઓ એટલે અહીંયા આગળ તમને એક સરસ નાનો પેસેજ એરિયા છે આટલો. એમાં તમે તમારું કોઈ પણ સામાન મૂકી શકો ને ડોર પાછો બંધ થઈ જશે. અને અહીંયા આગળ આ એક રૂમ અને આ બીજો રૂમ. આ રૂમની અંદર જે ફેસિલિટીઝ છે એવી સેમ ફેસિલિટી આ રૂમની અંદર છે. તમે આની અંદર 4 બેડ મળે છે. સોરી, બધું મેસઅપ છે. એસી છે અને અટેચ વોશરૂમ. બાકી સરસ છે. આવી સેમ ફેસિલિટી જોડેની રૂમમાં છે તો એ રૂમ તમને નથી બતાવતો. પાછળનો દરવાજો ઓપન કરશો તો અહીંયા આગળ પણ તમને ગેલેરી મળી જાય છે. સો અત્યારે બસ પ્લાન એ બની રહ્યો છે કે અત્યારે હવે જસ્ટ ખાલી અમે ફ્રેશ થઈ જઈએ અને પછી સીધા નીકળી જઈએ જેટલી પણ જગ્યાઓ જોવાની છે. જગ્યા તમને હું ફ્રેશઅપ થઈને બતાવું છું કેમ કે અત્યારે થોડો ફ્રેશઅપ થતો થોડું સરસ લાગે. 3, 2, 1 રેડી. લા આ તો આપણે 2 જ જણા આવ્યા, હજુ બીજા 3 રહ્યા. એના માટે બી 3, 2, 1 ઓકે. તો બધા રેડી થઈ ગયા. ઓલમોસ્ટ બધા નીકળે છે હવે. તો ચલો હવે સીધા પહોંચીએ અમે પહેલા સ્ટેજ ઉપર. હું તમને ગાડીમાં જણાવું. અમે લોકો નીકળીએ છીએ પહેલી જગ્યા ઉપર. તો એ જગ્યાઓની વાતો તમને કરું છું ગાડીમાં બેસીને. સીધા આપણે આગળથી નીકળીએ. નાસ્તો કરવાનો હજુ બાકી છે. બસ એક પ્રોટીન બાર અને એક કેળું ખાધું છે. તો સીધા હવે નીચે સિટીમાં જ જોઈએ. રસ્તામાં ઇન બિટવીન કંઈ મળે છે તો તમને હું બતાવું. કાકી ખસો કાકી થેન્ક યુ. હવે અમે સીધા અહીંયા આગળથી જઈએ છીએ પહેલા ડેસ્ટિનેશન જેનું નામ છે વિલિંગ્ટન ડેમ. એક બીજી વસ્તુ કહું ને તો આજે તમે તળેટીની અંદર વધારે ભીડ જોશો કેમ કે આજે સેટરડે છે. તળેટીની અંદર જુઓ તો ખરા મોંઘવારી. 50 રૂપિયાના પૌવા આપે છે અને પૌવા પેલા બહાર મૂકી રાખ્યા છે. આલુ પરોઠાના 100 રૂપિયા. ચલો વાંધો નહીં, સમજુ છું કે એમનો કમાવાનો અત્યારે આ સિઝન છે પણ આવું યાર હદ પાર વગરનું. એટલે અમે સીધા અત્યારે જે છે કાલે જે ભૂલ કરી હતી એ ભૂલ આજે ના થાય. હા, પ્રસાદી ખાવા માટે ના જઈને સીધા અમે અત્યારે જઈ રહ્યા છે કાળવા ગેટ. કાળવા ગેટની અંદર ત્યાં નાસ્તો બધો અવેલેબલ છે અને ત્યાં નોમિનલ રેટ છે કે જે મોંઘું તો છે પણ 10-15 રૂપિયા આપણા કરતાં મોંઘું હશે. સો સીધા કાળવા ગેટ જઈએ. ભાઈ એક વસ્તુ ખાસ જરૂરી છે કે જુનાગઢના કોઈ MLA હોય જોતા હોય તો પ્લીઝ કે યાર રોડ સરખા કરાવો યાર.
તમારું બહુ નો ડાઉટ બહુ સુંદર છે, આજુબાજુ પહાડ છે, પણ આ રસ્તા તમે નહીં માનો એટલા ખાડા છે જ્યાં નાસ્તાની શોધમાં આવ્યા હતા પણ આપણા ત્યાં આગળ જેવા પૌવા કે એવું કશું તો નથી મળતું આણંદ જેવું, પણ અહીંયા આગળ ગાંઠિયા બધી દુકાને મળી જશે. અને નાસ્તો લોકો અત્યારે તો 11 વાગવા આવ્યા પણ લોકો નાસ્તો 10 વાગ્યા સુધીમાં પતી જાય છે બધી વસ્તુ. તો અત્યારે અમે બધા દુકાને આવ્યા છે યોગેશ્વર ખમણમાં, અને ત્યાં આગળ અમે પાત્રા ખમણ અને આ કચોરીનો ઓર્ડર આપી દીધો છે, ચા બી લઈ લીધી. હવે આ થોડો નાસ્તો કરી લઈએ ને પછી અહીંયા આગળથી સીધા નીકળીએ. મને લાગે છે ત્યાં સુધી ત્યાં વિલિંગ્ટન ડેમ તમે પ્લાસ્ટિકની બેગ કે એવું કંઈ ના લઈ જઈ શકો, પ્લાસ્ટિક બેન એરિયા, તો કદાચ એના લીધે ચેકિંગ ચાલુ છે. તો બી જોઈએ એટલે બધું બહાર નાખે છે. આપણી જોડે પાણીની બોટલ પ્લાસ્ટિકની છે પેલી, હા, પણ એમાં લીંબુ શરબત છે ને, થોડો ભરેલો જ છે. હા, તો કહી શકાય આપણે એમનાથી. તો જઈએ હવે વિલિંગ્ટન ડેમ બાજુ, આપણું ચેકિંગ કરે છે કે નહીં તમને જેવું હશે હું જણાવી દઈશ. હા તો યસ સર. કાઢના ફાન છે સર પ્લાસ્ટિકની પેલી એ છે બોટલમાં લીંબુ શરબત, સબ નિકાલ દે લીંબુ પાછી લઈને આવીએ તો સર અમે એ બધું નિકાલ નહીં એવું નહીં. ઓકે, કંઈ વાંધો નહીં. અહીંયા આગળ મૂકીને જવાય, પાછું લઈ જવાય. હા હા ઓકે. પણ તમારી જવાબદારી, કારણ કે આમાં અમે ચેક કરતા હોય ને અહીંથી કોની વસ્તુ લઈ જાય એટલે ખ્યાલ ન હોય. અહીંયા આગળ કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓ હોય ને તો તમારી બધી આ ડસ્ટબિનની અંદર નાખી દેજો, કેમ કે આગળ પ્લાસ્ટિક લઈ જવાની બેન છે. તો જેટલા પણ લોકો પ્લાસ્ટિકને લઈ જતા હશો તો અહીંયા આગળ કઢાવશે. તો સારી વસ્તુ છે કે પર્યાવરણને આપણને બચાવવું જોઈએ, એટલા માટે પ્લાસ્ટિકને અહીંયા આગળ જ નાખીને જાવ તો કુદરત એમને એમ સ્વચ્છ થઈ જશે. હવે આ વિલિંગ્ટન ડેમનો ફોરેસ્ટ એરિયા ચાલુ થઈ ગયો. ઓહ, જો ત્યાં આગળ હરણ છે. હરણ, વાવ યાર, આ અભયારણ્ય છે, સંરક્ષિત એરિયા છે સિંહો માટે. અહીંયા આગળ ઘણા બધા પ્રાણીઓ પણ તમને જોવા મળશે, જેમ કે પાછળ ત્યાં હરણ હતા. અમે ગાડી પાર્ક અહીંયા જ કરી દીધી પાછળ, અને હવે ચાલતા જઈએ છીએ વિલિંગ્ટન ડેમ આગળ. આમ તો એક કિલોમીટર જેવો જવાનો રસ્તો છે, પણ જોઈએ કેટલો ટાઈમ લાગે છે, કેમ કે ત્યાં આગળ બહુ જ ભીડ છે. તો વચ્ચે ગાડી મૂકી દીધી અમે કે ત્યાં ગાડી અટવાય નહીં. स्मित अगर सामने लायन आ जाए तो तू क्या करेगा? લાયન આ ગયા તો टाइगर यही खड़ा. આગળ ગાડી મૂકી એનો ફાયદો શું છે એ તમે જોઈ શકો છો. એટલો ટ્રાફિક છે અત્યારે અહીંયા આગળ, કેમ કે આજે જન્માષ્ટમી છે, શનિવાર છે, એટલે બધી પબ્લિક આજે અહીંયા આગળ ઉમટી છે. આ તમે એક આખો એરિયા જે જુઓ છો એ આખો એરિયા પાર્કિંગનો છે, પણ અમે ગાડી અહીંયા આગળ ના મૂકતા, ત્યાં એટલા માટે મૂકી કેમ કે અહીંયા આગળ બધા ગાડી લઈને આવશે તો પછી નાનો એક રસ્તો છે તો જેની અંદર કન્જેક્શન થઈ શકે એવું છે, એટલા માટે ગાડી ત્યાં બહાર મૂકી. તમે અહીંયા આગળ ગાડી મૂકી શકો છો, જગ્યા સારી એવી છે. વિલિંગ્ટન ડેમ એ જૂનાગઢ શહેરથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલો છે. આ ડેમનું બાંધકામ બ્રિટિશ યુગ દરમિયાન 1936માં કરવામાં આવ્યું હતું. તે સમયના ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ વિલિંગ્ટનના નામ પરથી જ આ ડેમનું નામ પણ વિલિંગ્ટન ડેમ પાડવામાં આવ્યું હતું. આ વિલિંગ્ટન ડેમ બનાવવા પાછળનું મુખ્ય કારણ સિંચાઈ અને જૂનાગઢ અને તેની આસપાસમાં વસતા લોકો માટે પીવા માટેના પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલ હતું. આ બંધના બાંધકામની વાત કરીએ તો 11 મે 1929ના રોજ રાજ જ્યોતિષી શંભુ પ્રસાદ જોશીના સમારોહથી શરૂ થયું હતું. આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ સિમ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો
અને ભારતીય અને અંગ્રેજ એન્જિનિયર અને કારીગરોની ટીમ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો. એને સત્તાવાર રીતે લોકો માટે 10 જાન્યુઆરી 1936ના રોજ વાઇસરોય દ્વારા ખોલવામાં આવ્યો હતો. આ વિલિંગ્ટન ડેમ કાળવા નદી પર બાંધવામાં આવેલો છે. તમે અને હું આપણે બધા જ આ ડેમને વિલિંગ્ટન ડેમ તરીકે ઓળખીએ છીએ, પણ 9મી નવેમ્બર 2018ના રોજ તેનું નામ બદલીને સરદાર પટેલ ડેમ રાખવામાં આવ્યું છે. આ ડેમ દરરોજ સામાન્ય રીતે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યાની વચ્ચે ખુલ્લો રહે છે. તમે વિલિંગ્ટન ડેમથી જોડે દાતાર લખેલું છે, શ્રી દાતાર. ત્યાં આગળ જે ગેટ છે એ ગેટથી તમે ચડશો તો આ પગથિયા ચડીને તમારે ઉપર શું છે જોઈ લઈએ. આ પગથિયા તમને લઈ જશે જમિયલ શાહ દાતારના પ્રખ્યાત દરગાહ સુધી. તમારે આ જમિયલ શાહ દાતારની દરગાહ સુધી પહોંચવા માટે ઓછામાં ઓછા અંદાજે 3000 પગથિયા ચડવા પડશે. એક આશ્ચર્યની વાત એ છે, અમે 247 મીટર ઉપર આવ્યા છે અત્યારે. એલિવેશન બતાવે છે, પણ હજુ બી અહીં આગળ પવન નથી અને હ્યુમિડ એટમોસ્ફિયર એટલું બધું છે કે જેના લીધે આખી શર્ટ ભીની થઈ ગઈ છે. છેલ્લી 19 મિનિટથી અમે ચાલીએ છીએ. 284 મીટર ઉપર આવી ચૂક્યા છીએ અને ડિસ્ટન્સમાં વાત કરું તો 700 મીટર જેવું ઉપર ચડી ગયા. હજુ બી ઉપર જવાનું છે, ખબર નહીં કેટલું, બટ થોડો 5 મિનિટનો રેસ. અને એક બીજી વસ્તુ બહુ ખરાબ છે આપણી, આ જુઓ નીચે પ્લાસ્ટિક બેન છે તો પણ કચરો તો હશે જ. આ લોકોનો હશે એ તો લઈ લેશે એ લોકો, પણ જે પબ્લિક છે એ પણ પ્લાસ્ટિક લઈને આવવાનો વાંધો નથી. એક જાગૃત નાગરિક તરીકે તમે તમારો કચરો પાછો પણ લઈ જઈ શકો છો, જે આપણામાં સહેજ પણ મેનર્સ નથી. કેમ કે હું આવતા મેં ઘણી જગ્યાઓ પર પ્લાસ્ટિકના રેપર્સ જોયા, ચોકલેટના કાગળ જોયા, વેફર્સના પેકેટ જોયા, બોટલ જોઈ. આ તો કચરો એમનો છે, એ લોકો લઈ લેશે, પણ જે કચરો પગથિયાની આજુબાજુ છે એ કોણ લેશે? તો આ વસ્તુ બહુ ખરાબ છે કે તમે જો કુદરતના સાચવવા ના ઈચ્છતા હોય ને તો અહીંયા આગળ આવવું પણ ક્યારે પણ નહીં. શું વાત છે ત્યાંજી ને? હા, તમારી ઉંમર આશરે હું કહું ને તો 70 ઉપર તો ખરી. 70 ઉપર તો ખરી, સાચી વાત છે. અત્યારના લોકોની બધાની વાહવા નીકળી ગઈ અને આ લોકો ચાલ્યા જ જાય છે. શું વાત છેક જઈને ગુરુદત્ત એમ? ઓહો, તમે કયા ગામથી છો? શું વાત, કેશોદ ના છો? અમે થાકી ગયા તો તમે હજુ ચાલો છો? હેડે જ જાઓ છો? હા, એ વાત તો સાચી. હા, ભગવાનની દયા તો ખરી, બાકી તમે 2 પગથિયા ના ચડી શકો. હા, તમે છોડ્યું જ ને ને? શું વાત છે. જો ભાઈ, આવો પાવર રાખો. 70 ઉપર ઉંમર લાગે છે એમની, તો પણ હજુ છેક ઉપર ચડવું છે, છેક ઉપર જવું છે. અને હું મારી સાચી વાત કરું તો હું તો થાકી ગયો છું, પણ પગ ચાલે છે ત્યાં સુધી ચડીને જ રહીશ, કેમ કે કાલે ગિરનાર ચડવું છે. જે થાય એ. પણ મારી પાછળ રહેલા દાદી જુઓ, રોશન પણ છે મારી જોડે. રોશન ચડે જાય છે, એની બી એનર્જી સારી છે. કેટલા પગથિયા ઉપર ટોટલ? હે 1000 ચડ્યા, 2500 બાકી હજુ. ઓ ભાઈ સાહેબ, હજુ ક્યાં છે? હજુ આ કેટલો ટાઈમ લાગે ઉપર જતા? હજુ સાંભળ્યું ભાઈ, 1100 ચડ્યા અને હજુ 2500 બાકી. તમે ચેક કરી ના ક્યારનું ચાલુ કર્યું હતું? લા ભાઈ સાહેબ, 1 વાગે અને આપણે એવું વિચારીએ છીએ કે અડધા કલાકમાં પાછા આવી જઈશું. માજી આપણો સાથ આટલા સુધી જતો લાગે. અમારે જવું પડશે નીચે. આ તો હજુ કહે છે કે 2500 બાકી છે.
2500 બાકી છે હજુ 2500 તો 1.5 કલાક હજુ કે હે ઉપર જવાના તો ડ્રોપ કરવો પડશે પ્લાન કાલે જો આખો ગિરનાર ચડવો હોય ઓલરેડી અમે 336 મીટર ઉપર આવી ચૂક્યા છીએ અડધો કલાકથી ચાલીએ છીએ શું કરીએ જઈએ કે ના જઈએ ભાઈ ચલો તો નીચે જઈએ હવે બીજું આપશો થેન્ક યુ હવે ત્યાં આગળ જવાય એવી હાલત તો અત્યારે છે પણ નહીં જઈ શકીએ કેમ કે ઓલરેડી 1:15 એટલે 1 તો થયો જ છે હવે અહીંયા આગળથી અમે નીચે ઉતરતા બીજી 15 મિનિટ થશે અહીંયા આગળથી નીકળતા ભૂખ લાગી હશે ખાવા જઈશું સમજી લો કે કટ્ટુકટ આવ્યા છીએ એટલે મે બી ઉપર નહીં જઈએ પણ હું પ્રોમિસ કરું છું કે કાલે ગિરનાર ચડીને બતાવીશું જે થાય બરોબર ને બાબુ આમ તો હું જો કદાચ તમને એવું કહી દઉં ને કે ઉપર છે જે ના તો તમે ખોટું નહીં માનો સાચું જ લાગશે પણ હું સાચું જ કહીશ હું ઉપર નથી ગયો અત્યારે જન્માષ્ટમીના લીધે અને આ વીકેન્ડના લીધે બહુ જ ટ્રાફિક છે અહીંયા આગળ જેના લીધે જમવાનું પણ અમે 2 કલાકનું વેઇટિંગ હતું અને 3:30 વાગે જમ્યા એક મિનિટ સોરી પણ તમને શું લાગે છે જે ભગવાનનો પ્લાન હોય એના સિવાય કશું થઈ શકે બસ મારી જોડે બી એવું જ થયું અમે લોકો નીકળ્યા હતા તો દિવસના શરૂઆતમાં એવું કહીને કે ચલો આજે 3-4 પ્લેસીસ ફરી લઈશું લિટરલીમાં ખાલી એક જ પ્લેસ ફરી ચૂક્યા અને પછી જે વરસાદ પડ્યો છે જુનાગઢમાં ભાઈ સાહેબ મેં પહેલી વખત એટલો વરસાદ જોયો બહુ મજા આવી ગઈ અને બસ ત્યાંથી જ કન્ટિન્યુ કરું છું વિડીયોને કેમ કે બસ એટલું જ હતું પછી તો ક્યાંય નીકળ્યા નહીં રૂમ પર ગયા અને પછી અમે ક્યાંય જઈ જ ના શક્યા તો વરસાદની અંદર જુનાગઢ કેવું લાગે છે ને ચલો જોઈએ